તો અમદાવાદના ખોખરા સર્કલ નજીક આવેલા મ્યુનિસિપલ ગાર્ડન પાસે પાણીની લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વ્યય થયો હોવાનો મામલો સામે આવ્યો। ખોખરા મ્યુનિસિપલ બગીચાથી સરકારી રૂક્ષ્મણી હોસ્પિટલ સુધીના માર્ગ પર પાણી ઉછળી બહાર આવ્યું હતું અને રસ્તા પરથી વહીને સીધું ગટરમાં જતું રહ્યું। સ્થાનિકોના જણાવ્યા અનુસાર સવારે પાણી વિતરણના સમય દરમિયાન કલાકો સુધી પાણી વેડફાતું રહ્યું, છતાં મ્યુનિસિપલ પાણી વિભાગના કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર પહોંચ્યા નહોતા। આશ્ચર્યની વાત એ છે કે માત્ર થોડા અંતરે જ મ્યુનિસિપલ સબ ઝોનલ કચેરી આવેલી હોવા છતાં પાણીના વ્યયને રોકવા તંત્ર બેજવાબદાર બન્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક પાણીનો વેડફાટ સામે આવ્યો છે, શું વિગત છે? અત્યારે જે ઘણા વિસ્તારોમાં જે પાણીની સમસ્યા છે, પોલ્યુશન વાળું પાણી કે ઓછું પાણી આવી રહ્યું છે, ત્યારે જે ખોખરા મ્યુનિસિપલ બગીચાથી સરકારી રૂક્ષ્મણી હોસ્પિટલ સુધીનો જે માર્ગ છે તે માર્ગ પાસે જે પાણી છે તે પાણીની લાઈન તૂટતા જે પાણી છે તે મોટા પાયે બહાર આવ્યું હતું અને જે પાણીનો છે તે વેડફાટ થયો હતો। આ પ્રકારની જે સ્થિતિ સર્જાતા જ જે અધિકારીઓ છે તે અધિકારીઓને જાણ થઈ હતી અને હવે જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે જ્યારે હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી ત્યારે પણ 2 થી 4 વખત આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી। હાટકેશ્વર બાદ હવે ખોખરામાં લાઇનમાં ભંગાણ પડતા જે પાણીનો છે તે વેડફાટ થયો છે। જી આભાર ઝલક માહિતી આપવા માટે।